જાતો ખોલ તો દરવાજે કોણ આવ્યું છે? એ રૂપલબેન તમે શું કરો છો? મને કયો ને વળી. લે જીગુબેન તમે આવ્યા? તમને કેવી રીતે ખબર કે આજે હું શું બનાવું છું એમ? મને ખબર પડી જ જાય, મને સ્મેલ આવી કે તમે સુખડી બનાવો છો. મને કયો ને વળી તમે કેમ બનાવો છો? તો છે ને તમે બિલાડી જેવા છો. બિલાડીને ઘીની સ્મેલ આવી જાય ને તમને ઘીની સ્મેલ આવી ગઈ. સુખડી બનાવું છું વળી હું. તમારે સુખડી બનાવતા શીખવી છે? હા. તો છે ને તમારે મને હેલ્પ કરવી પડશે આજે. હા હાલો ને કરી નાખી. તો એક કામ કરો, સૌથી પહેલા તો છે ને તમે મને છે ને એટલે કાજુ બદામ કટિંગ કરી આપવા લ્યો. પણ મેં તો હજી નવી નેલ પેન્ટ જ લગાડી છે. હું કેમ કટ કરી? નેલ પેન્ટ અત્યારે કરાવી છે? હા. સુખડી ખાવી છે? હા. તો હાલો આ છે ને કાજુ બદામ કટિંગ કરી જ આપો. હાલો હવે કરી નાખીશ. એક કામ કરજો ને જીગુબેન, સાથે સાથે છે ને થોડો ગોળ પણ છોલી આપજો. કાઈ નહીં, હાલો ખાવી છે તો કરવું પડશે ને. જીગુબેન ઉતાવળ રાખો ને, ફટાફટ ચાલો હવે સુખડી બનાવવાની છે. થઈ ગયું છે કટિંગ? લાવો ચલો. સરસ લ્યો, તમે કાજુ બદામ સરસ કટિંગ કરી નાખી છે ને ગોળે હારો છોલ નાખ્યો છે. આપણે છે ને આ મોટો લોટ લેવાનો છે. હે રૂપલબેન, આમાં તો ચણાનો લોટ ન હોય? જીગુબેન તમે આટલી ઉંમર ક્યાં કાઢી? સુખડી બનાવવામાં ક્યારે ચણાનો લોટ હોય? આ છે ને મોટા દળાયેલા ઘઉં છે ને એનો લોટ છે. હા સારું સારું. શીખી જાજો, પછી તમારા ઘરે નહીં આવું બનાવવા. હા. અને પછી જેટલો આપણે લોટ લીધો છે ને એનાથી થોડોક ઓછો ગોળ લેવાનો છે. ઘી તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે નાખજો. જો સૌથી પહેલા તો છે ને મેં તવલું ગેસ ઉપર ચડાવી દીધું છે ને આપણે ચાલુ કરી દેવાનું છે. પછી તમે એમાં ઘી મેં તમને કીધું એમ તમે છે ને તમારી ક્વોન્ટિટી પ્રમાણે તમને જેટલું ભાવતું હોય ને એટલું તમે ઘી આમાં નાખજો. અત્યારે હું કેટલું નાખું છું તમે જોજો. જો મેં આટલું ઘી નાખ્યું છે, જોઈ લીધું? હા હા. હવે એની અંદર આપણે છે ને આ મેં તમે જે લોટ કીધો તો ને આપણે એડ કરી દઈશું. આ લોટ છે ને પહેલા શેકાવા દેવાનો છે. હા. હે જીગુબેન, તમે આ નવો ફોન લીધો છે? હા, મને નાના પપ્પાએ ગિફ્ટ આપી છે. તો એક કામ કરો, તમારી ગિફ્ટ નીચે ને અત્યારે એક બાજુ મૂકી દો ને તમે છે ને અહીંયા સુખડી બનાવવામાં ધ્યાન આપો. નહીં તમે વારે ઘડીએ તમારા ઘરે સુખડી બનાવવા બોલાવશો. હું ન થવાની હો પછી. હા સારું સારું. મૂકી દો ચલો ફોન એક બાજુ. જીગુબેન મેં તમને ફોન નીચે મૂકવાનું કીધું, અહીંયા ધ્યાન રાખો. જો હવે છે ને આ લોટ શેકાઈ જવાની તૈયારી છે. હે રૂપલબેન, તમને કેમ ખબર પડે લોટ શેકાવામાં આવ્યો? જો ને આ બ્રાઉન કલર નથી થઈ ગયો હવે લોટનો? જો તમે થઈ ગયો છે ને બ્રાઉન કલર. આ બ્રાઉન થઈ જાય ને એટલે એવું લાગે કે હવે ધીમે ધીમે આ લોટ શેકાવાની તૈયારી છે. જો જીગુબેન આ લોટ શેકાઈ ગયો છે ને એટલે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે. અને તમે જે ગોળ છોલ્યો હતો ને એ આપણે એની અંદર થોડો થોડો ગોળ એડ કરી દેવાનો છે. હે રૂપલબેન, આ તો સુખડી તૈયાર થઈ ગઈ, મને આપજો ને. સુખડી તૈયાર થઈ ગઈ છે પણ હજી વાર છે. હજી આપણે એની અંદર કાજુ બદામ એડ કરવાના છે. અને ત્યાર પછી હવે આ ગોળને આપણે મિક્સ તો કરવો પડશે ને. તો જો ધીમે ધીમે ગોળ પણ મિક્સ થઈ ગયો છે. આપણે આમાં ગોળનો પાયો નથી લાવવાનો, એમ નામ જ તે જો એની અંદર ગોળ છે ને મિક્સ થઈ ગયો. લોટ ગરમ હોય કે નહીં એટલે એની અંદર ગોળ પણ ઓગળી જાય. તો જો થઈ ગયો ને સરસ મજાનો. હા રૂપલબેન, આ તો થઈ ગયું. મને તો જોઈને મોઢામાં પાણી આવી ગયું. ખાવો છે ગરમ ગરમ? હા. શું હા હવે જીગુબેન તમે તે જીભ તમારી બળી જશે. હવે ઠરવા દો પછી તમને આપીશ. જો હવે આપણે છે ને આરે એક ડીશની અંદર આપણે કાઢી નાખવાનું છે. જો આ કાઢી નાખો ડીશની અંદર. હા. આવી રીતે છે ને સ્પ્રેડ કરી દેવાનો. હે રૂપલબેન, આ ઘી થોડુંક વધારે નથી દેખાતું? ના ના વધારે કાંઈ નથી, પણ તમે જોજો ને હમણાં થોડોક ટાઈમ થાય ને એટલે ઘી રહ્યું ને બધું આ લોટ પી જશે. હે રૂપલબેન, સુખડી તો બહુ મસ્ત બની લાગે છે. મને તો મોઢામાં પાણી આવે છે. તમે મારું લોહી પીવો છો ને એવી રીતે આ છે ને હમણાં જો આ બધું ઘી પી જશે. છે ને સરસ મજાની સુખડી જો. હા, હવાને પીસ પાડવાના કે આખી મોઢામાં નાખી દેવાની? તમારે કેમ ખાવી છે? આખી ખાવી છે કે પીસ પાડીને ખાવા છે? જો જીગુબેન મેં કેવા સરસ મજાના પીસ પાડી દીધા છે ને. હા હો. જીગુબેન લ્યો તો ધરાઈ દો તો. હા. એ જીગુબેન તમે તો સુખડી જોઈને જ ધરાઈ ગયા. ખાવાની નથી તમારે? તો તમે મને ખાવા તો આપી હતી. આ શું કર્યું જીગુબેન? મેં માતાજીને ધરાવા દીધી હતી, તમને ધરાવા નહોતી દીધી. હે ભગવાન, જીગુબેન મારું તમારું શું કરવું હવે?
ક્યારે તમે મોટા થશો? મારે તમને જ નાના ગણવા કે તમારા છોકરાને નાના ગણવા?